નમસ્કાર દર્શક મિત્રો, સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે। અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતેથી એક સમાચાર મળી રહ્યા છે કે જ્યાં એસટી કર્મચારીઓ વચ્ચે નોકરી ફાળવવા બાબતે માથાકૂટ થયાનું જાણવા મળેલ છે અને આ બાબતે એક કર્મચારી ઉપર 3 કર્મચારીઓ દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવતા તેઓને વધુ સારવાર અર્થે અમરેલી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ છે। પ્રાપ્ત વિગત અનુસાર સાવરકુંડલા એસટી ડેપો ખાતે નોકરી કરતા જોશી ગોપાલભાઈ ક્રીડભાઈ ઉપર મોરી આલુભાઈ રામભાઈ મેહુલ જીલુભાઈ વાળા યોગેશ બિચ્છુભાઈ વાળા દ્વારા આ સમગ્ર બાબતની ખાર રાખી અને તેમની ઉપર જીવલેણ હુમલો કર્યાનું તેમના ભાઈએ નિવેદનમાં જણાવેલ છે। તેમજ આ 3 શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। ત્યારે પ્રાપ્ત વિગત અનુસાર સાવરકુંડલા એસટી ડેપોની અંદર અવારનવાર માથાભારે કર્મચારીઓ દ્વારા નાના અને મધ્યમ વર્ગના કર્મચારી ઉપર અવારનવાર નોકરી ફાળવવા બાબતે માથાકૂટ તેમજ તેઓને દબાણની પૂર્વથી આચરવામાં આવેલ હોય છે। તેમ છતાં સાવરકુંડલા એસટી ડેપોના મેનેજરની ભૂમિકા સંદેહ અને શંકાના દાયરામાં આવેલ છે, કારણ કે અવારનવાર આવા ઘર્ષણના અને મારામારીના બનાવો એસટી વિભાગમાં બનેલ છે, પરંતુ એસટીના ડેપો મેનેજરની કામગીરી જાણે કે એક નિર્બળ અને એક કહી શકાય કે બેજવાબદાર અધિકારી હોય તે રીતનું વર્તન લાગી રહ્યું છે। કારણ અવારનવાર ઘર્ષણો અને મારામારીના બનાવો એસટી વિભાગમાં થતા હોવા છતાં માથાભારે કર્મચારીઓ સામે આ એસટી ડેપો મેનેજર કોઈપણ પ્રકારના ખાતાકીય તપાસ કે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવતી નથી, તેનું આ પરિણામ છે। ત્યારે અવારનવાર સાવરકુંડલા એસટી ડેપોની અંદર આવા મારામારીના બનાવો બની રહ્યા છે, તે ખરેખર એક ચિંતાજનક બાબત કહી શકાય। જ્યારે આ સમગ્ર ઘટનાને લઈ અમરેલી હોસ્પિટલ ખાતે બ્રહ્મ સમાજના આગેવાનો પણ પહોંચી ગયા હતા અને તેઓએ સમગ્ર બાબતે તપાસ હાથ કરી અને સાચી હકીકત મેળવી અને આગળની કાર્યવાહી કરવા માટેની તજવીજ હાથ ધરવામાં આવેલ છે। ત્યારે ફરી એક વખત સાવરકુંડલા એસટી ડેપો આજે વિવાદમાં આવ્યો છે। ત્યારે આ સમગ્ર બાબત અંગે લોકોનું કહેવું છે કે સાવરકુંડલા એસટી ડેપો મેનેજરની ભૂમિકા નિશ્ચિતપણે શંકાના દાયરામાં છે। બ્યુરો રિપોર્ટ, સાવરકુંડલાની રફતાર।